આપણાને શું કહીએ? શેષ કહીએ. આપણે ગુજરાતીમાં મંદિરની પ્રસાદી હોય ને આપણે શું કહીએ? શેષ કહીએ ને. મંદિરમાં જે નાળિયેર વધારવામાં આવે ને પછી જે આપણે પ્રસાદી તરીકે શેષ, આ પ્રસાદી આપણી કેટલી વધી છે? 130. તો લાખમાં રકમ ગઈ છે. હવે દાખલો કરવાની મજા આવશે. થોડુંક કંઈક નવું આવ્યું છે ને કંઈક મોટી રકમ આવી છે. શૂન્ય મૂકવામાં ભૂલ ન કરતા, બાકી આખા દાખલાની અંદર ભૂલ પડશે. એક શૂન્ય કપાઈ જાય ને તો અહીંયા 8 લાખની અંદર તમે એક શૂન્ય કાપી નાખો તો 80,000 થાય. હવે આખા જવાબની અંદર ચેન્જ આવે. હવે 45 નો આપણે ઘડિયો આવડે છે? નહીં, નથી આવડતો. તો શું કરશું? ગુણાકાર કરશું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 2.2 નો 9મો દાખલો. કેટલામો? 9મો દાખલો. આપણે 1 થી 8 દાખલા છે એ કમ્પ્લીટ કરી નાખ્યા છે 2 ભાગની અંદર. હવે આપણે 9મો દાખલો છે જોવાનો છે. ઓકે, જોઈએ. એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેન્ટીમીટર કાપડ જરૂરી છે. 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે? હવે એની અંદર તમને આગળના દાખલાની જેમ તમને હિન્ટ આપી છે કે માહિતી સેમીમાં ફેરવો. તમને શું કીધું છે કે માહિતી જે કાંઈ પણ આપી છે આપણે અહીંયા 40 મીટર, 2 મીટર ને 15 સેન્ટીમીટર, આ બધી માહિતીને સેમીમાં ફેરવવાની છે. તો આપણે સેમીમાં ફેરવવા માટે એક બાબત આવડવી જોઈએ. કઈ છે? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આ બાબત છે બધાને ખબર હોવી જોઈએ. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. હવે આ દાખલાની અંદર આપણે એવું કહી દીધું છે સેમીમાં ફેરવો. બાકી તમે આ જ દાખલાને એમનેમ પણ કરી શકો, પણ આનો જવાબ છે બધે પોઈન્ટમાં આવે એટલે થોડુંક ઓલું થાય. પણ આ તમને કીધું છે કે સેમીમાં ફેરવો, તો આપણે સેમીમાં ફેરવશું. હવે શું કીધું છે? એક શર્ટ સીવડાવવા માટે કેટલું કાપડ જોઈએ? તો કે 2 મીટર અને 15 સેન્ટીમીટર. તો પહેલા તો આપણે 2 મીટર અને 15 સેન્ટીમીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવશું. કઈ રીતના ફેરવશું? જો 1 મીટર બરાબર કેટલું થાય છે? 100 સેન્ટીમીટર થાય. તો 2 મીટર બરાબર કેટલું થાય? 200 સેન્ટીમીટર થાય. 200 સેન્ટીમીટર અને એની અંદર પાછું પ્લસ 15 સેન્ટીમીટર. એટલે જવાબમાં આપને શું મળે? 215 સેન્ટીમીટર. હવે સમજાય છે 215 કઈ રીતના આવ્યું? 1 મીટર બરાબર 100 મીટર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 2 મીટર બરાબર કેટલું? 100 ગુણ્યા 2 ભાગ્યા 1. તમે આવી રીતે પણ ત્રિરાશિ છે એ મૂકી શકો. ઓકે, હજી એક રકમ આપી છે અહીંયા 40 મીટર. તો અહીં 40 મીટરને પણ આપણે સેન્ટીમીટરમાં ફેરવશું. તો 40 મીટર બરાબર શું થાય? આપણે અહીંયા જ જોઈએ. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 40 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? શું કરશું? 100 અને 40 નો આપણે ગુણાકાર કરશું. જો ડાયરેક્ટ થઈ જાય, પણ તોય હું તમને અહીંયા કરીને બતાવું છું. આ 40 છે. 4 0 0 4 0 0 4 1 4 ને 0 0 કેટલા થાય? 4000. તો અહીંયા શું થશે? 4000 સેન્ટીમીટર. સમજાય છે કઈ રીતના આવ્યું છે? અહીંયા 200 સેન્ટીમીટર પ્લસ 15 સેન્ટીમીટર એટલે 215 સેન્ટીમીટર ને અહીંયા 40 જે મીટર આપ્યું તેને આપણે સેન્ટીમીટરની અંદર ફેરવું છે. ઓકે, હવે આપણે શું કીધું છે? 2 મીટર ને 15 સેન્ટીમીટર એક શર્ટની અંદર જોઈ છે. આપણે એક શર્ટ બનાવવા કેટલું કાપડ જોઈએ? તો કે 2.15 મીટર. જો આવી રીતે પણ તમે કરી શકો, પણ આપણે અહીંયા સેન્ટીમીટરનું કીધું છે તો આપણે 215 સેન્ટીમીટરની જરૂર પડે. તો 40 મીટર કાપડમાંથી એટલે કે 4000 સેન્ટીમીટરમાંથી કેટલું બનશે? જુઓ, ત્રિરાશિ મૂકીએ. ડાયરેક્ટ દાખલાની અંદર કાંઈ ન સમજે તો અહીંયા ધ્યાન આપજો કઈ રીતના કરવાનું છે. ઓકે, હવે આપણે અહીંયા સેન્ટીમીટર વાળું જ કામ પતાવશું. 215 સેન્ટીમીટરમાં કેટલા શર્ટ બને? તો એક શર્ટ બને. કેટલા શર્ટ બને? એક શર્ટ બને. તો આપણે કેટલા આપ્યા? 40 મીટર, જેને આપણે સેન્ટીમીટરમાં ફેરવા છે એટલે આપણે 4000 સેન્ટીમીટર મળ્યું છે. તો 4000 સેન્ટીમીટરમાંથી કેટલા શર્ટ બને? હવે શું કરવાનું છે? 4000 ગુણ્યા 1. જો આવી રીતના કંઈક મળશે આપણને. 4000 ગુણ્યા 1 ભાગ્યા 215. હવે કોઈ પણ સંખ્યાનો આપણે ગુણાકાર એક સાથે કરીએ તો જવાબમાં આપણને એ જ સંખ્યા મળે. તો ડાયરેક્ટ આપણે 4000 ભાગ્યા 215 કરશું. જો અહીંયા જ કરું છું. 4215. ઓકે, હવે આપણે ભાગાકાર કરવાનો છે. તો 215 નો ઘડિયો તો આપણે ડાયરેક્ટ મોઢે હોય નહીં. આમાં અમુકને 1 થી 10 મોઢે ન હોય, તો આપણે 215 નો તો ક્યાંથી હોય? તો આપણે શું કરવાનું? ગુણાકાર કરી લેવાનો.
215 ગુણ્યા આપણે ડાયરેક્ટ પેલા 2 થી જોઈએ કેટલું થાય છે. ડાયરેક્ટ ખબર પડી જાય 430 જેવું આવશે. 2 5 10 2 × 2 ને 3 2 2 4 કેટલો જવાબ આવ્યો 430. અહીંયા આપણને કેટલા આપ્યા તો કે 400 આપ્યા છે તો આપણે 215 ગુણ્યા 2 કરી શકશું નહીં. ડાયરેક્ટ પેલા ક્યાંથી હકો પડશે, અહીંયા 3 સંખ્યા છે તો અહીંયા 3 સંખ્યા લેવી પડે તો 215 ગુણ્યા 1 કરીને આપણે જવાબમાં 215 લઈ આવશું. એટલે કે 215 ગુણ્યા 1 215 1 215. હવે અહીંયા ભાગાકાર કરવો પડશે. પેન બદલાઈ નાખું છું, ભાગાકાર થોડોક દેખાય. અહીંયા 10 લીધો છે, અહીંયા 0 5 કઈ છે ને લઈને દેવું 9 ને અહીંયા 3. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 1 જાય તો 8 અને 3 માંથી 2 જાય તો 1. ઓકે, જવાબ શું મળે 185. હવે આગળથી આ જે આપણે 0 આપ્યો છે એ આપણે ઉતારશું. આપણે શું મળે 1850. હવે આપણે ગુણાકાર કંઈક બીજો કરશું. 215 ગુણ્યા આપણે 2 કર્યા હતા એટલે આપણે 430 જવાબ મળ્યો તો હવે ડાયરેક્ટ આપણે 5 જઈએ. 25 25 5 1 5 6 ને 7 5 2 10. ઓકે, 10 75. હજી આપણે થોડુંક આગળ વધવાની જરૂર છે તો 6 એ જાશું. 6 5 30 6 1 6 7 8 ને 9 6 2 12. ઓકે, હજી આપણે થોડુંક આગળ ભાગ આપવાની જરૂર છે. 215 ગુણ્યા 7 7 5 35 7 1 7 8 9 ને 10 7 2 14 ને 1 15. ઓકે, 15 0 5. હજી થોડુંક 215 ગુણ્યા 8 8 5 40 8 1 8 8 ને 4 12 8 2 16 અને 17. ઓકે, 17 20 થોડાક નજીક આવ્યા છે. હજી જોઈએ આગળ ભાગ હાલે એમ છે કે નથી તો 815 ગુણ્યા 9 9 5 45 9 1 9 9 ને 4 13 9 2 18 ને 1 19. ઓકે, બહુ આગળ વી ગયું. 19 35 જવાબ આવે જે આપણે જોતો નથી એટલે આ ગુણાકારની આપણે જરૂર નથી. આપણે હવે ક્યાં જવું પડશે 8 પાસે જવું પડશે. 17 20 તો આપણે શું કરશું 215 ગુણ્યા 8 એટલે 215 8 કેટલા થાય 17 20. તો અહીંયા લખશું 17 20. ઓકે, બાદ બાકી 0 માંથી તો 0 5 માં 2 જાય તો 3 8 માં 7 જાય તો 1 અને 1 માંથી 1 જાય તો 0. જવાબ શું મળે 130. ઓકે, હવે ભાગ હાલે એમ છે નહીં. જો ભાગ હકો હોય તો અહીંયા પોઈન્ટમાં આપણે મૂકવો પડે જે આપણે કરવાનું નથી. આપણે શું કીધું હતું કે કેટલા શોર્ટ બનશે અને કેટલું કાપડ બચશે તો આપણે હવે અહીંયા કહી શકીએ જે અહીંયા ભાગફળમાં જે જવાબ આવે ને એ અહીંયા એવું બનાવે એ આપણને એવું બતાવે કે અહીંયા એટલા શર્ટ બનશે. તો કેટલા શર્ટ બનશે તો 18 શર્ટ બનશે. કેટલું કાપડ વધશે તો અહીંયા 130. એટલે 130 એટલે શું થાય જોવો જ અહીંયા 100 સેન્ટીમીટર 100 સેન્ટીમીટર 1 મીટર બને તો 100 સેન્ટીમીટર એટલે અહીંયા 130 છે તો 1 મીટર ને 30 સેન્ટીમીટર. આવો કંઈક આપણો જવાબ આવવો જોઈએ. 18 શર્ટ અને આ જે આપણે અહીંયા આ છે ભાગફળ છે તો ભાગફળમાં જે હોય આપણો જવાબ હોય અને પાછળ કેટલું કાપડ છે એ બચવાનું હતું ને 18 શર્ટ બન્યા પછી કેટલું કાપડ વધવાનું હતું ને એ અહીંયા આપણાને શું કહીએ શેષ કહીએ. આપણે ગુજરાતીમાં મંદિરની પ્રસાદી હોય ને આપણે શું કહીએ શેષ કહીએ ને. મંદિરમાં જે નાળિયેર વધારવામાં આવે ને પછી જે આપણે પ્રસાદી તરીકે શેષ આ પ્રસાદી આપણી કેટલી વિધિ છે 130. તો આ 130 ની અંદર શું થાય મેં આગળ સમજાવ્યું તમને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો અહીંયા જોવો 130 છે 130 હોય તો 100 + 30 હોય. જો આવી રીતના સમજો 100 + 30 હોય તો 100 સેન્ટીમીટર બરાબર તો 1 મીટર થઈ ગયું. તો અહીંયા શું થાય 1 મીટર અને 30 સેન્ટીમીટર. એટલે આપણે એવું કહી શકીએ કે 215 સેન્ટીમીટરમાં એક શર્ટ બનતો હોય તો અહીંયા 4000 સેન્ટીમીટરની અંદર 18 શર્ટ બને અને કેટલું કાપડ વધે તો 1 મીટર ને 30 સેન્ટીમીટર જેટલું કાપડ વધે. ઓકે, આ દાખલાની અંદર કોઈને કંઈ ક્વેરી હોય તો પૂછી લેજો. હવે આનું ડાયરેક્ટ જવાબ લખું છું. અહીંયા આપણે શું જવાબ મળે છે 18 શર્ટ બનશે અને કાપડ કેટલું વધે તો 1.30 મીટર. ડાયરેક્ટ લખ્યું છે એટલે 1 મીટર ને 30 સેન્ટીમીટર. ઓકે, હવે જો મેં તમને આગળ જેમ કીધું હતું કે 1-2 લાઈન આપણે લખવી પડે તો કઈ રીતના લખશું. ઓકે, હવે આની જરૂર નથી કારણ કે હવે તમને યાદ રહી ગયું હશે. ઓકે, લખશું ડાયરેક્ટ આપણે અહીંયાથી જ લખીએ કે 40 મીટર કાપડમાંથી 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બને 18 શર્ટ બને તો અહીંયા લખીશ
18 શર્ટ બનશે અને બીજું શું કીધું હતું કેટલું કાપડ બચશે તો આપણે અહીંયા 1.30 મીટર કાપડ બચશે ઓકે આમાં આપણા બે જવાબ છે ક્યાં ક્યાં આપણા બે જવાબ છે એક છે 18 શર્ટ અને બીજું 1.30 મીટર આવી રીતનો કંઈક આપણો નવમો દાખલો છે એ કમ્પ્લીટ થાય છે હવે આની અંદર કોઈને કંઈ ક્વેરી હોય તો આગળ કીધું એવી રીતના કોમેન્ટ કરી દેવાની છે કાંઈ યાદ નથી રાખવાનું ખાલી એટલું યાદ રાખવાનું માહિતી અહીં સેન્ટીમીટરમાં ફેરવવાની કીધી 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર આ બીજી વાર લખું છું હવે યાદ રહી જવું જોઈએ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર ઓકે આ દાખલાની અંદર જો કઈ રીતના હતું અહીંયા આપણે સેન્ટીમીટરની અંદર ફેરવા છે બીજું કાંઈ નથી કર્યું અને પછી મૂકી છે ત્રિરાશિ 4000 ગુણ્યા 1 એટલે અહીંયા શું થાય 4000 છેદમાં 215 તો 4000 ભાગ્યા આપણે 215 કર્યું જે દાખલો મેં તમારી સામે જ કર્યો તો કઈ રીતના કર્યો ભાગ ન હાલે આપણે એવું લાગે કે 4000 ની આગળ જાય છે આપણે પહેલા 400 ની આગળ હતું તો 400 ની આગળ ન જાય એવી રીતના આપણે ભાગ અકવવાનો અત્યારે ભાગાકાર છે એ તમને આવડતા છે જો તમને ભાગાકાર નથી આવડતો તો એના માટે પણ કોમેન્ટ કરજો એવું લાગશે તો હું સ્પેશિયલ વિડીયો બનાવી ઓકે હવે આવે છે આપણો 10મો દાખલો દવાઓ બોક્સમાં ભરેલી છે ઓકે એક બોક્સ છે એની અંદર દવાઓ ભરી છે દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે કેટલું છે 4 કિલો અને 500 ગ્રામ 800 કિલોની ક્ષમતાવાળા એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય હવે આપણે શું કીધું છે એક બોક્સનું વજન કેટલું છે તો આપણે અહીં લખશું એક બોક્સનું વજન ઓકે કેટલું છે 4 કિલો અને 500 ગ્રામ હવે આની અંદર પણ આપણે જે અહીંયા એકમ આપ્યા છે કિલો અને ગ્રામનો તો આપણે આખા જે અહીંયા કિલો આપેલો છે આને ગ્રામમાં ફેરવશું શું કરશું ગ્રામમાં ફેરવશું તો 1 કિલો બરાબર શું થાય 1000 ગ્રામ 1 કિલો બરાબર 1000 ગ્રામ અહીંયા એમ ન ખબર પડે તો અહીંયા કિલોગ્રામ અને અહીંયા ગ્રામ આ બાબત છે તમારા આખા દાખલાની અંદર યાદ રાખવાની છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર 1 કિલો બરાબર 1000 ગ્રામ ઓકે હવે ડાયરેક્ટ આપણે લખીએ એક બોક્સનું વજન કેટલું છે તો કે 4 કિલો અને 500 ગ્રામ છે તો એમનું તો લખાશે નહીં શું કરશું આપણે કિલોગ્રામને છે એ ગ્રામની અંદર ફેરવશું જુઓ પહેલાં હું અહીંયા ફેરવીશું પછી ડાયરેક્ટ આપણે રકમ લખશું 4 કિલોગ્રામ છે અને પ્લસ એની અંદર 500 ગ્રામ છે હવે 4 કિલોને આપણે પહેલાં ગ્રામમાં ફેરવશું તો 1 કિલો બરાબર 1000 ગ્રામ જો આવી રીતના લખાય યાદ રાખજો 1 કિલો બરાબર ઓકે 1000 ગ્રામ અહીંયા આપણે કેટલા ફેરવવા છે 4 કિલો તો 4 કિલો બરાબર કેટલા ગ્રામ આ બંનેનો ગુણાકાર આ જશે છેદમાં તો 1000 ગુણ્યા 4 છેદમાં 1 કાંઈ ન આવડે જો કે ડાયરેક્ટ જવાબ મળી જાય એવું જ છે આની અંદર કંઈ નવું નથી તો હું તમારે અહીંયા દાખલો આવડે એના માટે કરું છું 4 0 0 4 0 0 4 0 0 4 1 4 કેટલો આવ્યો 4000 તો આપણે 1 કિલો બરાબર 1000 ગ્રામ તો 4 કિલો બરાબર કેટલા થશે 4000 ગ્રામ ઓકે 4000 ગ્રામ તો હતા જેની અંદર પ્લસ કેટલા કરવાના છે 500 ગ્રામ તો 4000 એની અંદર આપણે 500 આપણે પ્લસ કરીએ તો આપણે જવાબમાં શું મળે 0 નો 0 0 નો 0 5 અને 4 એટલે કે 4500 સરવાળો તો આવડે છે તો ડાયરેક્ટ હવે કેટલા લખશો અહીંયા એક બોક્સનું વજન કેટલું છે તો આપણે આગળ જ જોયું 4500 ગ્રામ હવે સમજાણું કઈ રીતના મેં કિલોગ્રામને છે ગ્રામની અંદર ફેરવા છે ઓકે એના પછીનો દાખલો તો નહીં પણ રકમ છે 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય હવે આપણી પાસે એક વાન છે ને એ વાનની અંદર 800 કિલો હમાય છે કેટલા કિલો 800 કિલો હવે કિલોને પહેલા આપણે કેમાં ફેરવશું ગ્રામમાં ફેરવશું સમજો અહીંયા 800 કિલો છે ગ્રામમાં ફેરવશું 1 કિલો બરાબર 1000 ગ્રામ તો 800 કિલો બરાબર કેટલા આ બંનેનો ગુણાકાર આ જશે છેદમાં 1000 ગુણ્યા 800 છેદમાં 1 આની અંદર જો તમને કાંઈ ન આવડે ને તો શું કરવાનું 8 1 8 થાય જેટલા શૂન્ય હોય ને એટલા મૂકી દેવાનું સમજાય છે તો એ ન સમજાય તો જુઓ અહીંયા હું કરું જ છું 1000 ગુણ્યા 800 ઓકે
3 છે તો 2 શૂન્ય મૂકશું, 8 0 0 8 0 0 8 0 0 અને 8 એકુ 8. હવે આ 0 ની વારી આવી એટલે 1 શૂન્ય મૂકવું પડે, 0 0 ઓકે 0 0 0 0 અને 0 1 0 ઓકે. હવે બધી 0 0 દેવાનો છે. હવે શું કરશું, એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. કેટલો જવાબ આવ્યો? 8 લાખ આવ્યો. કઈ રીતના ખબર પડે? જો અહીંયા ઉપર કરી જ દઉં ટોટલ. અહીંયા 0. હવે શું કરવાનું? 3 અને 2. કેટલો જવાબ આવે? 8 લાખ. તો અહીંયા 800 કિલો બરાબર કેટલા ગ્રામ થાય? તો 8 લાખ ગ્રામ થાય. કેટલા? 8 લાખ ગ્રામ. તો લાખમાં રકમ ગઈ છે. હવે દાખલો કરવાની મજા આવશે થોડુંક. કંઈક નવું આવ્યું છે ને કંઈક મોટી રકમ આવી છે. તો 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં, ઓકે. હવે હું અહીંયા લખું છું, એક વાનમાં ભાઈ કેટલું હમાય છે? તો 8 લાખ ગ્રામ. એક બોક્સનું વજન 4500 ગ્રામ છે અને વાનની અંદર 8 લાખ ગ્રામ સમાય છે. કેટલા? 8 લાખ ગ્રામ સમાય છે. તો આપણે એવું અહીંયા જોવાનું છે કેટલા બોક્સને ભરી શકાય. તો આપણે ત્રિરાશિ કઈ રીતના મૂકશું? જો અહીંયા 4500 ગ્રામ છે એની અંદર ટૂંકમાં એક બોક્સ આવે છે. એક બોક્સ જો અહીંયા કીધું દરેક બોક્સનું વજન કેટલું છે? તો કે 4 કિલો ને 500 ગ્રામ. તો એક બોક્સનું વજન કેટલું છે? 4500 ગ્રામ. તો 4500 ગ્રામની અંદર એક બોક્સ આવે છે. તો અહીંયા આપણે કેટલા ગ્રામ છે? 8 લાખ ગ્રામ. શૂન્ય મૂકવામાં ભૂલ ન કરતા, બાકી આખા દાખલાની અંદર ભૂલ પડશે. એક શૂન્ય કપાઈ જાય તો અહીંયા 8 લાખની અંદર તમે એક શૂન્ય કાપી નાખો તો 80,000 થાય. હવે આખા જવાબની અંદર ચેન્જ આવે. તો 8 લાખ ગ્રામની અંદર કેટલા બોક્સ સમય? હવે સમજાય છે કઈ રીતના મેં ત્રિરાશિ મૂકી છે? જો નથી સમજાતું તો હું હજી એકવાર કરી દઉં. જો 4500 ગ્રામ છે એની અંદર એક બોક્સ. આપણે અહીંયા કીધું છે દરેક બોક્સનું વજન કેટલું? 4 કિલો અને 500 ગ્રામ છે. તો 4500 ગ્રામમાં એક બોક્સ, તો 8 લાખ ગ્રામમાં કેટલું? કેમ કે આપણે અહીંયા કીધું છે કે 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં, આ વાન છે ને એ 8 લાખ ગ્રામ છે એ હમાડી શકે છે. પણ કેટલા બોક્સ સમાય ને એ આપણે જોવાનું છે. ઓકે. હવે આ બંનેનો ગુણાકાર આ જશે ભાગમાં, ભાગાકારમાં. ભાગમાં એટલે ગુણ્યા 1 ભાગ્યા 4500. ઓકે. હવે જેટલા શૂન્ય ઉડતા હોય એટલા ઉડાડી નાખશું. ઉડે છે કે નથી ઉડતા? એ કોઈ ઉડે છે, આ નહીં ઉડે. શું મળ્યું અહીંયા? હવે 8 ને 3 0 મળ્યા અને એને ગુણ્યા 1 એટલે એટલા જવાબ આવે. તો 8000 ભાગ્યા 45. તો 8000 ભાગ્યા 45 હું અહીંયા દાખલો કરું છું. 8000 ભાગ્યા 45. હવે 45 નો આપણે ઘડિયો આવડે છે? નહીં, નથી આવડતો. તો શું કરશું? ગુણાકાર કરશું. ઓકે. હવે આપણે ડાયરેક્ટ ગુણાકાર કરતા જશું. 45 એકુ 45, 45 બે 90 થઈ જાય. થઈ જાય તો આપણે ડાયરેક્ટ શું કરશું? 45 એકુ 45. પછી અહીંયા માઇનસ. હવે 0 એટલે અહીંયા દસકો, અહીંયા 7. 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 4 જાય તો 3. ઉતાર્યું શૂન્ય અથવા મીંડું જે કહેતા હોય, મીંડું ઉતાર્યું એવું કદાચ તમે શબ્દ વાપરતા હોય. હવે 45 ના 45 બે 90 થાય. 45 3 કેટલા થાય? જોઈએ. 3 5 15, 3 4 12 ને 1 13. ઓકે. 135 થાય છે. તો હું ડાયરેક્ટ 45 ગુણ્યા 5 કરું છું. 25 25 5 4 20 ને 22. ઓકે. 225. હજી આગળ જવાની જરૂર છે. તો 45 ગુણ્યા 6 કરીએ. 6 5 30, 6 4 24, 25 26 ને 27. 24 25 26 27 270. ઓકે. હજી હાલે છે. 7 5 35, 7 4 28, 29 30 ને 31. ઘણું નજીક આવી ગયું છે. 315 ની અંદર આપણે 45 ગુણ્યા 8, 8 5 40, 8 4 32, 32 ને 4. ઓકે. 8 4 32, 32 ને 4 36, 360. ઓકે. આ તો આપણે આગળ વી ગયા છે એટલે એ તો હાલશે જ નહીં. 8 નહીં હાલે તો કયું હાલશે? 7 હાલશે. તો જો 45 7 કેટલા છે? 315. અહીંયા માઇનસ. હવે 0 માંથી 5 નો જાય લીધો દસકો, અહીંયા 4. 10 માંથી 5 જાય તો 5, 4 માંથી 1 જાય તો ઓકે 3 અને 3 માં 3 જાય તો 0. કેટલો જવાબ આવ્યો? 3500. સોરી 35. પણ હવે આપણે અહીંયા જે એક શૂન્ય છે ઉતારવાનું બાકી છે ઉતારશું. તો 350 આવ્યો. આગળ 350 આવ્યો ત્યારે આપણે શું કર્યું હતું? 7 વડે ભાગ આપ્યો હતો. તો એવી રીતના આપણે હકવશું. કેટલા આવે? 315. ઓકે. 315. હવે તો એ જવાબમાં શું મળશે? 315. જો અહીંયા જો 350 માઇનસ 315. આ ઘડી જ હજી કર્યો હતો.
અહીંયા 10 લેવો પડશે, અહીંયા 4, 10 માં 5 જાય તો 5, 4 માંથી 1 જાય તો 3, 0. જવાબ શું મળે? 35 મળે. હવે 35 મળે, અહીંયા જવાબની અંદર આપણને 35 મળે, તો અહીંયા હવે ભાગ હાલતો નથી. જો ભાગ નથી હાલતો તો આપણે શું કરવું પડે? પોઈન્ટમાં જવાબ છે એ મૂકવો પડે. તો આની અંદર આપણે છે 77 હાલે જાય. કઈ રીતના? જો 45 પછી હું અહીંયા પોઈન્ટ મૂક દઉં અને 35 એટલે 35 પછી અહીંયા હું એક શૂન્ય ઉતારું, પછી જવાબમાં આપણે શું મળે? 45 ગુણ્યા આપણે 7 જ કરવા પડે, તો જ આપણે જવાબની અંદર મળી જાય. કારણ કે 8 ઉપર આપણે જઈએ તો જવાબમાં શું મળે? 360 મળે, જે આપણે જોતા નથી. એટલે અહીંયા 77 એવી રીતના આખું હાલ્યું છે. અનંત સંખ્યાઓ કદાચ તમારે આવી હોય, નથી આવી તો આવું આગળ આવશે. આ અનંતમાં હાલે જાય. આ તો અહીંયા 177.77 એવી રીતના જવાબ આવે છે. તો આપણે હવે ડાયરેક્ટ શું મૂકી શકીએ? પોઈન્ટમાં ન મૂકવું હોય તો જો અહીંયા બોક્સ આપણે કીધા છે, તો ડાયરેક્ટ આપણે એવું લખી શકીએ 177 બોક્સ. આની અંદર તમારો જે જવાબ છે પોઈન્ટની અંદર જાય છે, પણ બોક્સ છે એની અંદર કે અડધા જ કરાશે નહીં, અપૂર્ણાંકની અંદર તો આવશે ને. એટલે જે પૂર્ણાંક સંખ્યા છે એ આપણે લઈ લેશું. એટલે 177 બોક્સ જેવું છે એ આ વાનની અંદર ભરી શકાય છે. ઓકે, જો અહીંયા આપણે 4500 ગ્રામમાં એક બોક્સ જતું હતું, તો 8 લાખ ગ્રામની અંદર કેટલા જા? તો 177 બોક્સ. ઓકે, આ દાખલો કંઈક આવી રીતનો હતો. હવે જોવું 11મો દાખલો. શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર છે. રોજિંદા તે આવવા અને જતા બંને વખત ચાલે છે. 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. હવે આપણે એક વિદ્યાર્થી અને શાળા, એટલે કે અહીંયા એક વિદ્યાર્થીનું ઘર છે, આ વિદ્યાર્થીનું ઘર છે, અને અહીંયા એક શાળા છે. આ બંનેનું વચ્ચેનું અંતર આપણને કેટલું કીધું છે? તો 1 કિલોમીટર અને 875 મીટર. 1 કિલોમીટર અને 875 મીટર આવું કંઈક આપણે એક અંતર આપ્યું છે કે વિદ્યાર્થી અને શાળા વચ્ચેનું અંતર એટલું આપ્યું છે. પણ હવે આપણે આની અંદર છે મીટર, આપણે કિલોમીટરની અંદર આપ્યું છે, આપણે આને કઈ રીતના ફેરવશું? મીટરની અંદર ફેરવશું. ઓકે, હવે આપણે અહીંયા કિલોમીટર જે આપેલા છે આને આપણે પહેલા તો મીટરમાં ફેરવશું. તો કઈ રીતના ફરશે? જોવો અહીંયા 1 કિલોમીટર બરાબર 1000 મીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો હવે આપણે અહીંયા એ શોધવાનું છે કે વિદ્યાર્થીથી શાળાનું અંતર, વિદ્યાર્થીના ઘરથી શાળાનું અંતર અહીંયા આપણે એટલું આપેલું છે. હવે આવશે અને જશે બે થશે ને, શાળાએ આવશે અને શાળાએથી ઘરે જશે. હવે તે આવતા અને જતા બંને વખત એક તો ચાલી જાય છે, એટલે 2 વખતનું ગણવાનું થાય. અને કેટલા દિવસનું? તો કે 6 દિવસનું. તો પેલા આપણે 1 દિવસનું જોવું અને એના પછી 1 દિવસનું આખું જોવું, આવવાનું અને જવાનું બંને જોશું, અને એના પછી ગુણ્યા 6 કરશું, એટલે કે 6 દિવસનું મેળવશું. આ આપણું એક દાખલાનું કંઈક આવી રીતના પોસ્ટમોર્ટમ થઈ જાય રકમનું. હવે આપણે જોઈએ કઈ રીતના દાખલો હું કરું છું. હવે શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર કેટલું છે? રોજ શાળાએથી ઘરે, શાળાએથી ઘરે જવાનું છે. અંતર કેટલું છે? 1 કિલોમીટર ને 875 મીટર. જે આપણે કેમાં ફેરવવા પડશે? તો 1 કિલોમીટર ને આપણે પેલા 1000 મીટરની અંદર થાય એ ફેરવવા પડશે. જો હું અહીંયા ફેરવું છું, 1 કિલોમીટર અને પ્લસ એની અંદર 875 મીટર આપેલ છે. હવે આપણે ફેરવશું તો 1 કિલોમીટર બરાબર, જો આખું જો 1 કિલોમીટર બરાબર 1000 મીટર. અહીંયા 1 કિલોમીટર જ છે ભાઈ, તો ડાયરેક્ટ આપણે ખબર પડે કેટલા થાય? 1000 મીટર થાય. હવે 1000 મીટર તો આપણી પાસે જ પ્લસ 875, તો આપણે 1000 પ્લસ 875 કરીએ તો કઈ રીતના મળે? 5, 7, 8 અને 1 એટલે કે 1875. તો ડાયરેક્ટ લખશું શાળાએથી ઘરે જતા કેટલું થાય છે? તો 1875, એટલે કે 1875 મીટર. એટલું એ છે ને ખાલી શાળાએથી ઘરે જવામાં થાય છે. હવે ઘરેથી શાળાએ જાય તો કઈ રીતના થશે? જો અહીંયા તોય કેટલું થાય? તો કે 1875 થાય, 1875 મીટર થાય. તો ડાયરેક્ટ મારે આખા દિવસનું જોતું હોય તો હું કઈ રીતના કરી શકું? જો અહીંયા એક દિવસનું કુલ અંતર, 1 દિવસનું કુલ અંતર.
કઈ રીતના મળે તો આ જે 1875 છે એને હું ગુણ્યા 2 કરી નાખું, 2 ગુણ્યા 1875, તો આપણે શું કરશું 1875 ગુણ્યા 2, 2 5 10, 2 7 14 ને 1 15, 2 8 16 ને 17, 2 1 2 ને 3, કેટલું મળે 37 50. તો આપણે અહીંયા લખશું 37 50. આ આપણે કેટલા દિવસનું મળે છે? એક જ દિવસનું. આવક અને જાવક બંનેનું ખાલી એક જ દિવસનું મળે છે. તો હવે મારે 6 દિવસનું મેળવવું હોય તો હું કઈ રીતના ત્રિરાશિ મૂકું? ઓકે, જો એક દિવસમાં કુલ કેટલું હાલે તો કે 3750 મીટર. તો હવે આપણે 6 દિવસમાં કેટલું? આ બંનેનો ગુણાકાર આ જશે છેદમાં 3750 ગુણ્યા 6 ભાગ્યા 1. હવે 3750 ગુણ્યા 50 ગુણ્યા 6, 6 0 0, 6 5 30, 6 7 42, 43 44 ને 45, 6 3 18, 18 ને 4, 6 3 18, 18 ને 4 22. ઓકે, કેટલું મળ્યું આપણે? 22500. તો હું અહીંયા ડાયરેક્ટ લખીશ 22500. હવે જો 22500 આપણે મળ્યું હોય તો આપણે શું કહી શકીએ? આગળના દાખલાની અંદર કેમ આપણે શર્ટ ઓલું સીવડાવવાનો પેલો દાખલો જે હતો શર્ટ સીવડાવવાવાળો, એટલે કે 8મો આઈ થિંક 8મો 9મો દાખલો હતો, શર્ટમાં કેટલું કાપડ બચે છે તો એની અંદર કઈ રીતના હતું 130 હતું. તો 130માં આપણે શું કર્યું હતું 100 સેન્ટીમીટર એટલે 1 મીટર થાય, તો 1 મીટર અને 30 સેન્ટીમીટર આવું કંઈક કર્યું હતું. તો હવે આની અંદર કંઈક કરવું હોય તો થાય એવું લાગે છે તમને? હા, થઈ જાય. જો અહીંયા શું કીધું 1 કિલોમીટર બરાબર 1000, તો અહીંયા તો આપણી પાસે 22000 છે. કેટલા છે? 22000. તો અહીંયા આપણી પાસે કેટલા છે? 22000 છે. તો 22000 હોય તો આ 22000 શું થઈ જાય? આપણા કિલોમીટર થઈ જાય. તો 22 કિલોમીટર અને પ્લસ 500, તો આપણે શું લખી શકીએ? ડાયરેક્ટ આવી રીતના કંઈક જવાબ લખી શકીએ. 22000 છે. સમજો તમે, આની અંદર ન સમજાય તો એવું લાગે ને તો આખી રકમ છે ઉલટાવી નાખાય. કઈ રીતના? 1000 કિલોમીટર. જો હું તમને અહીંયા કરીને જ બતાવું. આવી રીતના તમને ન ફાવે કે આવી રીતના ગણતરી કરવામાં નથી મજા આવતી તો શું કરવાનું? 1000 ગ્રામે, સોરી ગ્રામ ક્યાંથી, અહીંયા 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. કેટલું થાય? 1 કિલોમીટર થાય. તો આપણે અહીંયા કેટલા કીધા? 22000. 22000 મીટરે કેટલા કિલોમીટર? હવે શું કરવાનું? 1 કિલોમીટર એટલે 22000 ગુણ્યા 1, આ જશે ભાગાકારમાં. હવે આપણે આના છેદ ઉડાડશું. છેદ ઉડે છે જો 0 0 0 0 0 0, કેટલા આવ્યા? 22. તો 22 તો છે જ, 22 કિલોમીટર આપણે મળ્યા. હવે પ્લસ 500 છે, તો 500 એટલે શું થાય? જુઓ જ અહીંયા આપણે અહીંયા લેવું હોય તો આપણે 22.500 મીટર કિલોમીટર આવી રીતે છે આપણે લઈ શકીએ. 22 પ્લસ 500, તો આ 500 છે એ શું થાય હવે? મીટર. તો 22 કિલોમીટર અહીંયા લખું છું. બાવીસ કિલોમીટર અને આપણે કેટલા વિધા હતા? 500 વિધા હતા, તો 500 મીટર. આ કંઈક આપણો જવાબ છે. તો હવે આપણે અહીંયા આગળના દાખલાની અંદર આઈ થિંક આપણે રકમની અંદર જે લાઈન લખવાની છે એ રહી ગયું છે એ આડી લખી નાખશું. 22 કિલોમીટર અને 500 મીટર. તો આપણે શું લખી શકીએ? વિદ્યાર્થીને 6 દિવસ દરમિયાન છે, તો વિદ્યાર્થીને 6 દિવસમાં કુલ અંતર કેટલું કાપવું પડશે? તો કે આપણે અહીંયા જવાબ આવ્યો 22500 અથવા તો 22 કિલોમીટર. 22 કિલોમીટર અને 500 મીટર. વિદ્યાર્થીને 6 દિવસમાં કુલ અંતર 22 કિલોમીટર 500 મીટર આવરી લેવામાં આવશે. આવરી લેવામાં આવશે અથવા તો આવરી લેશે. ઓકે, તો વિદ્યાર્થી છે 6 દિવસની અંદર કેટલું? 22500 અથવા 22 કિલોમીટર ને 500 મીટર અથવા તો 22.500 મીટર કિલોમીટર, આવું પણ યાદ રાખી શકો. ઓકે, આ આપણો જે આગળનો દાખલો હતો 177 બોક્સ, તો આની અંદર આપણે
લાઈનને આપણે જે 2 3 લખીએ છીએ એ લખવી હોય તો શું લખી શકીએ? ઓકે, આવી રીતના કંઈક લખી શકીએ. 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં 800 કિલોની ક્ષમતા વાળી એક વાનમાં કેટલા બોક્સ? 177 બોક્સ ભરી શકાય. આમાં આપણો જવાબ શું છે? 177. તો આપણે એને થોડોક હાઇલાઇટ કરશું. ક્યાં છે જવાબ આપણો? 177 બોક્સ. ઓકે, આવી રીતે છે તમે લખી શકો છો. હવે આપણો 12મો દાખલો આવે છે. આપણો 12મો દાખલાની અંદર શું કહે છે? એક પાત્રમાં 4 લીટર અને 500 મિલીલીટર દહીં છે. તેમાંથી 25 મિલીલીટરની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? હવે આની અંદર શું યાદ રાખવાનું છે? એક લીટર બરાબર 1000 મિલીલીટર. આવી રીતના છે તમારે આની અંદર યાદ રાખવાનું છે. બધાની અંદર તમારે કંઈક ને કંઈક યાદ રાખવાનું છે, કિલોમીટરનું, ગ્રામનું. તો એવી રીતના આનું લીટરની અંદરથી મીટરમાં આપણે લીટરમાંથી મિલીલીટરમાં ફેરવવું હોય તો આવી રીતના કંઈક છે કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર. તો પહેલાં તો આપણે ફેરવશું. અહીંયા જે 4 લીટર અને 500 મિલીલીટર છે આને આપણે કંઈક મિલીલીટરમાં ફેરવશું. તો શું કરશું? જો અહીંયા 4 લીટર અને 500 મિલીલીટર. તો 1 લીટર બરાબર, આખું જ લખું છું, 1 લીટર બરાબર 1000 મિલીલીટર. તો આપણે શું કીધું છે? 4 લીટર. 4 લીટર બરાબર કેટલા? આ બંનેનો ગુણાકાર આ જશે ભાગાકારમાં. 4 ગુણ્યા 1000 છેદમાં 1. 1000 ગુણ્યા 4. 4000 ડાયરેક્ટ થાય એવો આપણે બધાને ખબર પડે, પણ તોય હું આ દાખલો કરું છું. 4 એકુ 4 એટલે 4000 થાય. અહીં જવાબ શું મળશે? 4000. તો 4000 પ્લસ 500 એટલે 4500 મિલીલીટર થશે. કેટલું થશે? 4500. યાદ રાખજો. હું અહીંયા ડાયરેક્ટ લખું છું 4 લીટર ને 500 મિલીલીટર. એક પાત્રમાં કેટલું દહીં સમાય? તો 4500 મિલીલીટર. ઓકે, હવે તેમાંથી 25 મિલીલીટરની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? હવે એક પાત્રમાં એટલું આપણી પાસે દહીં છે, 4 લીટર અને 500 મિલીલીટરનું દહીં છે. તો આની અંદર આપણે 25 મિલીલીટરની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય ને એ આપણે જોવાનું છે. ઓકે, હવે શું કરશું? ત્રિરાશિ મૂકશું. કઈ રીતના મૂકશું? આપણે જવાબમાં શું જોઈશે? કેટલા કપ જોઈશે? આ તમે ખાસ યાદ રાખજો. આવી રીતે તમે ત્રિરાશિ મૂકી શકો. કપ જોઈશે ને તો અહીંયા કપ આવવો જોઈએ અને અહીંયા કપ આવવો જોઈએ, કારણ કે આપણી પાસે કેટલા કપ, જે આપણી પાસે જવાબ માંગ્યો હોય ને એ અહીંયા આવવો જોઈએ. તો આ બાજુ શું આવશે? મિલીલીટર વાળો આખો કાર્યક્રમ આ બાજુ થાય. તો આપણે શું લખશું? અહીંયા 25 મિલીલીટર વાળા ક્ષમતાવાળામાં 1 કપ ભરાય. કેટલો કપ? 1 કપ. તો હવે આપણી પાસે કેટલો છે? 4500. તો 4500 મિલીલીટરમાં કેટલા કપ? આવી રીતે તમે ત્રિરાશિ છે એ મૂકી શકો છો. ઓકે, ડાયરેક્ટ લખું છું. હવે બધાને આવડે છે ને? 4500 ગુણ્યા 1 ભાગ્યા 25. હવે શું કરવાનું છે? 4500 ગુણ્યા 1 એટલે 4500 થઈ જાય. 4500 ભાગ્યા 25. 4500 ભાગ્યા 25. હવે આપણે 25 નો ઘડીયો આવડે. 25 1 25 25 2 50 થઈ જાય. તો આપણે ડાયરેક્ટ 25 ભાગ હકોશું. ઓકે, 45 માંથી 25, 5 માં 5 જાય 0, 4 માંથી 2 જાય તો 2. ઓકે, શૂન્ય ઉતારશો. 25 ના ઘડીએ એમ કે 200 આવે. હા આવે. ક્યાં આવે? 25 8 200 થાય. જો નો ખબર પડે તો આપણે અહીંયા આવી રીતના 8 5 40, 8 2 16, 16 ને 4 20 એટલે કે 200. તો 25 8 25 8 200 0 0 0 ઉતાર. હજી એક 0 ભાગ ન થાલતો, ભાગમાં પડી શૂન્ય. આવી રીતના કદાચ તમે બોલતા હોય તો 25 ગુણ્યા 180 કરો એટલે જવાબમાં આપને શું મળે? 4500. ઓકે, શું મળ્યો જવાબ? 180 કપ. આખું લખશું. ઓકે,
25 મિલીલીટરમાં 1 કપ ભરાય તો 4500માં કેટલા 180 કપ છે એ ભરાશે. આ આપણો છેલ્લો દાખલો હતો. આની પણ આપણે લાઈન જે બે છેલ્લે લખવાની હોય લખી નાખીએ. અહીંયા ક્યાંથી પૂછ્યું હતું તેમાંથી 25 મિલીની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય. અહીંયા આપણે લખશું 25 મિલીની ક્ષમતાવાળા કેટલા કપ 180 કપ ભરી શકાય. જવાબ આપણો શું છે 180 કપ. આવી રીતનો કંઈક આપણો જવાબ છે મળે છે. આગળના જેટલા દાખલા જોઈએ એની અંદર કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો. જો આપણા વિડીયોઝ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સુધી, અને ખાસ આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્પ R2 ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.